હેલો એવરીવન, મેટલ કાસ્ટિંગ ચેપ્ટરની અંદર આપણે આજનો ટોપિક કન્સિડર કરશું ગેટિંગ સિસ્ટમ. ગેટિંગ સિસ્ટમ જોઈએ તો જ્યારે મોલ્ડને મોલ્ડ બોક્સમાંથી રિમૂવ કરી દેવામાં આવે છે પછી આપણું જે મોલ્ટેન મેટલ છે એને જ્યારે મોલ્ડ બોક્સની અંદર પોર કરવાનું હોય તો એના માટે એક સ્પેશિયલ પેસેજ બનાવવામાં આવે છે જેના થ્રુ છે આપણે ઇઝીલી મોલ્ટેન મેટલ છે એ મોલ્ડ બોક્સ અથવા આપણું જે મોલ્ડ પ્રોડ્યુસ કર્યું છે બરાબર ત્યાં સુધી મેટલને પહોંચાડવા માટે અથવા કેવિટીમાં મેટલ પોર કરવા માટે જે આખી પેસેજ પ્રોવાઈડ કરવામાં આવે છે આ પેસેજને કહે છે ગેટિંગ સિસ્ટમ. ગેટિંગ સિસ્ટમ છે એ 5 કમ્પોનન્ટના કોમ્બિનેશનથી આપણે એચીવ કરી શકીએ છીએ. તો એ 5 કમ્પોનન્ટ જોઈએ તો એમાં ફર્સ્ટ વન છે પોરિંગ બેઝિંગ, સેકન્ડ વન છે સ્ક્રૂ, થર્ડ વન છે રનર, ફોર્થ વન છે ગેટ એન્ડ ફિફ્થ વન છે રાઇઝર. તો આ 5 કમ્પોનન્ટનો યુઝ કરીને આખી ગેટિંગ સિસ્ટમ છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે. ગેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટ જોઈએ તો એમાંથી ફર્સ્ટ વન કમ્પોનન્ટ છે પોરિંગ બેઝિંગ. મોલ્ટન મેટલને મોલ્ડ કેવિટી સુધી પહોંચાડવાનો ફર્સ્ટ કમ્પોનન્ટ છે એ છે પોરિંગ બેઝિંગ છે. આપણે જે મટીરિયલમાંથી કાસ્ટિંગ પ્રોડક્ટ છે એચીવ કરવી છે એ મેટલને મેલ્ટ કર્યા પછી પોરિંગ બેઝિનની અંદર એને પોર કરવામાં આવે છે. પોરિંગ બેઝિનનો શેપ છે એ કોન શેપ હોય છે. આપણે બધાએ ગણી તો જોઈ જશે ફનેલ બરાબર. એનો જે ઉપરનો ભાગ છે એ શું હોય છે કે લાર્જ એરિયામાંથી સ્મોલ એરિયામાં કન્વર્ટ કરે છે જેના કારણે આપણે ઇઝીલી છે મટીરિયલ કલેક્ટ કરીને કોઈ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ કોઈ લિક્વિડ મટીરિયલ હોય એટ ધેટ ટાઈમ બરાબર. તો સેમ વસ્તુ અહીં હોય છે. પોરિંગ બેઝિનને કારણે છે મોલ્ટન મેટલને છે એક યુનિફોર્મ વેલોસિટી મળે છે જેના કારણે ઇઝીલી એમાં ફ્લો કરે છે અને ત્યારબાદ સ્પ્રૂમાં છે એન્ટર થાય છે. નેક્સ્ટ પાર્ટ છે સ્પ્રૂ. સ્પ્રૂ છે એક ફોર્સ ક્રિએટ કરે છે મોલ્ટન મેટલ ઉપર અને એ છે ત્યાંથી આગળ મૂવ થઈને રનર સુધી જાય છે બરાબર. તો ફોર્સ કઈ રીતે ક્રિએટ કરે છે કે સ્પ્રૂ છે એને અમુક હાઇટ આપવામાં આવે છે અને હાઇટ ડિફરન્સને કારણે એ મોલ્ટન મેટલ ઉપર છે એ ફોર્સ ક્રિએટ થાય છે જેના કારણે મેટલ છે આગળની સાઈડ મૂવ થાય છે. સ્પ્રૂનો ક્રોસ સેક્શન છે એ સર્ક્યુલર, સ્ક્વેર અને રેક્ટેન્ગ્યુલર હોઈ શકે છે એટલે કોઈ પણ ટાઈપનો એનો શેપ હોઈ શકે છે. અને જનરલી સ્પ્રૂ છે એનો ક્રોસ સેક્શન છે ધીમે ધીમે ઘટતો જાય છે બરાબર. આપણે ફનેલમાં જોયું છે કે લાસ્ટમાં સાવ નીડલ જેવો પાર્ટ હોય છે અને ધીમે ધીમે એનો ક્રોસ સેક્શન એરિયા જે ઘટતો જતો હોય છે. તો સેમ વસ્તુ સ્પ્રૂ છે. સ્પ્રૂ છે કોઈ અનવોન્ટેડ ઇન્ટિગ્રન્ટ્સ છે એને એન્ટર ના થવા દેતું નથી એટલે આપણી જે કેવિટી છે એને કોઈ પણ ટાઈપનું છે એ ડેમેજ નહીં. ગેટિંગ સિસ્ટમના કમ્પોનન્ટ્સમાં આપણે આગળ જોઈએ તો નેક્સ્ટ આવે છે રનર્સ. રનર્સ છે એ સ્પ્રૂ અને ગેટ વચ્ચેનો એક કમ્પોનન્ટ છે જેના થ્રુ આપણે મોલ્ટન મેટલને છે ઇઝીલી ગેટ સુધી પહોંચાડવામાં હેલ્પ કરે છે. નેક્સ્ટ વન છે ગેટ છે બરાબર. ગેટ છે એ રનર અને મોલ્ડ કેવિટીને કનેક્ટ કરતો એક કમ્પોનન્ટ છે. જ્યારે મોલ્ટન મેટલને ગેટિંગ સિસ્ટમમાં એન્ટર કરાવવામાં આવે છે ત્યારે ગેટ થ્રુ છે એ મોલ્ટન મેટલ છે કેવિટીની અંદર છે એન્ટર થાય છે. નેક્સ્ટ વન છે રાઇઝર. ઓકે, રાઇઝર જોઈએ તો મોલ્ડ કેવિટીના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે એ રીતે રાઇઝર છે એ મૂકવામાં આવે છે અને અમુક હાઇટ એને છે પ્રોવાઈડ કરવામાં આવે છે. જ્યારે ગેટિંગ સિસ્ટમ થ્રુ આપણે મોલ્ટન મેટલને છે અંદર એન્ટર કરાવીએ છીએ અને જેના કારણે આખી મોલ્ડ કેવિટી છે ફિલઅપ થઈ જાય. હવે ફિલઅપ થઈ ગયા પછી રાઇઝરના ટોપ લેવલ સુધી એને છે ફિલ કરાવવામાં આવે છે. હવે આપણે આની પહેલા એલાઉન્સ સ્ટડી કરી ગયા હતા. એમાં એક એલાઉન્સ આવ્યો હતો શ્રિંકેજ એલાઉન્સ બરાબર. એમાં આપણને ખ્યાલ છે કે જ્યારે મોલ્ટન મેટલ છે ધીમે ધીમે સોલિડિફાય થતું જાય છે એમ એનો કદમાં ઘટાડો થાય છે બરાબર. એ થોડુંક શ્રિંક થતું જાય છે. આ શ્રિંકેજ થવાના કારણે એના જે આપણે ડાયમેન્શન એચીવ કરવાના છે ઇઝીલી એચીવ કરી શકતા નથી. એટ ધેટ ટાઈમ રાઇઝર છે આપણને હેલ્પ કરે છે. રાઇઝર પાસે છે થોડુંક વધારાનું મટીરિયલ છે આપણે રાખવામાં આવ્યું હોય છે. હવે જ્યારે સોલિડિફાઈ થવાનું સ્ટાર્ટ થશે એટ ધેટ ટાઈમ શું થશે કે રાઇઝરમાંથી એક્સેસ મટીરિયલ છે ત્યાં એન્ટર થતું જશે અને મેટલ ફાઇનલી સોલિડિફાઈ થશે ત્યારે પણ આપણે જે રિક્વાયરમેન્ટ રહેશે એ જ ટાઈપનું પ્રોડક્ટના ડાયમેન્શન છે આપણે એચીવ કરી શકશું. બીજું રાઇઝરનું વર્ક એ પણ છે
કે અંદર જે ગેસીસ પ્રોડ્યુસ થયા છે મોલ્ડ કેવિટીની અંદર, તો એ રાઇઝર થ્રુ છે એટમોસ્ફિયરમાં એસ્કેપ કરી શકશું, જેના કારણે છે પ્રોડક્ટની અંદર છે ડિફેક્ટ આવવાની શક્યતા ઘટી શકે. ઓકે, અહીંયા આપણે આખી ગેટિંગ સિસ્ટમ જોઈએ તો ફર્સ્ટ વન છે આપણે પોરિંગ બેઝિન જોયું, બરાબર. અહીંયા આપણને દેખાય છે કે ગળણીનો જે ઉપરનો ભાગ હોય, ફનેલનો ઉપરનો ભાગ, બરાબર, એવો જ શેપ છે, જેના કારણે આપણે ઇઝીલી છે મેટલ છે ને એન્ટર કરી શકીએ છીએ. નેક્સ્ટ નીચે આપ્યું છે સ્પ્રૂ, બરાબર. સ્પ્રૂ આપણે જોઈએ તો સ્પ્રૂને થોડીક હાઇટ આપવામાં આવી છે. આ હાઇટને કારણે છે મોલ્ટન મેટલને છે એક ફ્લો મળે છે, ફોર્સ પ્રોડ્યુસ થાય છે હાઇટ ડિફરન્સને કારણે, અને એ ફોર્સને કારણે એ મોલ્ટન મેટલ છે રનરની અંદર છે ઇઝીલી ફ્લો થાય છે. રનરનું વર્ક જોઈએ તો રનર શું કરે છે, સ્પ્રૂ અને ગેટને છે કનેક્ટ કરવાનું કામ કરે છે, અને ગેટ એ પાર્ટ છે કે જ્યાં મોલ્ડ કેવિટી છે એની અંદર એ ઓપનિંગ આપે છે આખી ગેટિંગ સિસ્ટમને, બરોબર. આપણે અહીંયા જે બ્લુ કલરમાં જોઈએ છે આપણી આખી કાસ્ટિંગ પ્રોડક્ટ છે, કાસ્ટિંગ પ્રોડક્ટ માટેનું કહી શકાય કે મોલ્ડ છે, બરોબર. અને ગેટ થ્રુ છે એને કનેક્ટ કરવામાં આવે છે. હવે મોલ્ટન મેટલ છે ગેટ થ્રુ થઈને મોલ્ડ કેવિટીની અંદર છે એન્ટર થાય છે, અને આપણે એની એક સાઈડ જોઈએ તો કે આખી જે કાસ્ટિંગ આપણી મોલ્ડ મટીરિયલ છે, આપણું જે મોલ્ડ છે, બરોબર, એની ઉપર સાઈડ આપણને ટોપ રાઇઝર આપ્યું છે. ઓકે, અહીંયા રાઇઝર પ્રોવાઈડ કરવામાં આવ્યું છે, એક સાઈડ રાઇઝર અને એક ટોપ રાઇઝર, બરોબર. બંને રાઇઝર છે, બંને રાઇઝરનું વર્ક એક જ જેવું છે, બરાબર. બટ આપણે એની હાઇટ જોશું તો હાઇટ એની ખાસી એવી છે, બરાબર, કે જ્યારે આપણે પોરિંગ મેટલ છે એને પોર કરી દઈશું, છેક રાઇઝરના ટોપ સુધી એને પોર કરવામાં આવશે, અને જ્યારે મોલ્ડની અંદર મેટલ છે એ સોલિડિફાય થવાનું સ્ટાર્ટ થશે, એટ ધેટ ટાઈમ શું થશે, એ શ્રિંકેજ થશે, અને શ્રિંકેજ દરમિયાન એને જે પણ એક્સેસ મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે એ સાઇડ રાઇઝર અને ટોપ રાઇઝર દ્વારા ફૂલફિલ કરવામાં આવશે, બરાબર. તો આ રીતે આપણી આખી પ્રોડક્ટ છે એઝ પર ડાયમેન્શન છે આપણે એચીવ કરી શકશું. નેક્સ્ટ આપણે ગેટિંગ સિસ્ટમનું ફંક્શન જોઈએ તો ગેટિંગ સિસ્ટમ થ્રુ આપણને એક સ્મૂથ ફ્લો મળે છે, જેના કારણે છે મોલ્ડ કેવિટીની અંદર છે આપણે મેટલ છે એ ઇઝીલી પહોંચાડી શકીએ છીએ. અને આ સ્મૂથ ફ્લોને કારણે ત્યાં ઇરોઝન છે નથી થતું. ઇરોઝન મીન્સ કે કોઈ ફ્લોના કારણે સપાટીનું થતું ખવાણ, બરોબર, એ અહીંયા વસ્તુ છે એ જોવા નથી મળતું. ગેટિંગ સિસ્ટમ છે એ ઓક્સિડેશન પ્રોસેસને છે એને પણ પ્રિવેન્ટ કરે છે, કારણ કે એક આખી પ્રોપરલી મેનેજ થયેલી સિસ્ટમ છે, જેના કારણે એર છે એ મેટલના કોન્ટેક્ટમાં આવતી નથી અને કોઈ પણ ટાઈપનું રિએક્શન છે ત્યાં થવા દેતી નથી. મોલ્ટન મેટલમાં રહેલો સ્લેગ અને કોઈ ઇમ્પ્યોરિટીઝ છે એ છેક કેવિટી સુધી ના પહોંચે એના માટે ત્યાં રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે, જેના કારણે છે એ ત્યાં છે કલેક્ટ થઈ જતા હોય છે. ગેટિંગ સિસ્ટમને કારણે સોલિડિફિકેશન દરમિયાન એને કોઈ પ્રોપરલી ડાયરેક્શનમાં છે એનું સોલિડિફિકેશન થાય છે. ઇન ધ સેન્સ કહી શકાય કે કાસ્ટિંગ મોલ્ડની અંદર જે આપણે મેટલ છે એ પોર કર્યું છે એનું સોલિડિફિકેશન છે કોઈ એક પર્ટિક્યુલર ડાયરેક્શન વાઇઝ થશે, નહીં કે અલગ અલગ જગ્યાએથી એનું સોલિડિફિકેશન સ્ટાર્ટ થશે અને અલગ અલગ રેટથી છે એ સોલિડિફાય થાય. અને જો આ રીતે થશે તો એમાં થર્મલ સ્ટેસિસ પ્રોડ્યુસ થવાના ચાન્સીસ છે અને કાસ્ટિંગ પ્રોડક્ટની અંદર છે ક્રેક થવાના ચાન્સીસ છે, બરાબર. તો આ એને પણ એમાં પણ હેલ્પ કરે છે. પ્રોપરલી મોલ્ટન મેટલ છે એને કેવિટીમાં પોર કરવા હેલ્પ કરે છે. ઓકે, મેઇન ફંક્શન એ જ છે. પ્રોપર ડિઝાઇન મિનિમાઇઝ કોસ્ટ એન્ડ મેક્સ પ્રોસેસ ઇઝી, બરાબર. આના થ્રુ છે આપણે પોરિંગ પ્રોસેસ છે એ ઇઝી કરી શકીએ છીએ અને એની કોસ્ટ છે એ પણ મિનિમાઇઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ તો ટાઈપ્સ ઓફ ગેટ. જનરલી 3 ટાઈપના ગેટ છે. ફર્સ્ટ વન છે પાર્ટિંગ ગેટ, સેકન્ડ વન છે ટોપ ગેટ, થર્ડ વન છે બોટમ ગેટ, બરાબર. તો આ 3 ટાઈપના ગેટ છે જે આપણે 1 બાય 1 છે આપણે આગળ સ્ટડી કરીએ. ફર્સ્ટ ટાઈપ જોઈએ તો પાર્ટિંગ ગેટ. ઓકે, અને પાર્ટિંગ ગેટ શા માટે કહે છે? આપણે જોઈએ તો બે મોલ્ડ છે એને અટેચ કરવા માટે એક
જ્યાં બે એકબીજાને અટેચ થાય છે તો આ મોલ્ડ છે એ સ્પ્લિટ થયેલા મોલ્ડ છે અને એને કમ્બાઈન કરવામાં આવે છે. તો જે સરફેસ ઉપરથી જોઈન થાય છે ત્યાં આપણે જે લાઈન મળે છે એને આપણે પાર્ટિંગ લાઈન કહીએ છીએ. અને આ પાર્ટિંગ લાઈનને પેરેલલ અથવા પાર્ટિંગ લાઈનમાંથી જ મોલ્ટન મેટલ છે એ મોલ્ડ કેવિટીની અંદર એન્ટર થતું હોય તો આ ટાઈપના ગેટિંગ સિસ્ટમને છે પાર્ટિંગ ગેટ છે કહે છે. The sprue is connected to the casting through gate in a horizontal direction. બરાબર, જનરલી જો પાર્ટિંગ ગેટ સિસ્ટમ હશે ત્યારે હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં છે એને સ્પ્રૂને છે એ કનેક્ટ કરવામાં આવે છે. ગેટિંગ સિસ્ટમમાં સ્કીમ બોબ એન્ડ સ્કીમ ગેટ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના કારણે સ્લેગ અને કોઈ એવી અનનેસેસરી મેટલના પાર્ટ્સ છે એને ત્યાંથી દૂર કરી શકાય છે અને સિમ્પલ જે આપણે મોલ્ટન મેટલ છે એને જ અંદર આગળ પાસ થવા દઈ શકાય છે. The gate serving as a restriction control the rate of flow. અને એનો જે ગેટ છે એ શું કરે છે કે ફ્લોનો છે કંટ્રોલ, ફ્લો રેટ છે જે મેટલનો ફ્લો રેટ છે એને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આપણે આ ફિગર થ્રુ જોઈએ તો ઉપરથી આપણે છે મોલ્ટન મેટલને જે એડ કરીએ છીએ, બેઝિનમાંથી સ્પ્રૂમાં એન્ટર થશે, સ્પ્રૂમાંથી રનરમાં જશે, રનરથી ગેટમાં જશે અને ગેટમાં આપણે જોઈ શકીએ છીએ તો એક સાવ પતલો પેસેજ છે પ્રોવાઈડ કરવામાં આવે છે, જેના કારણે છે મોલ્ટન મેટલ છે એનો જે ફ્લો છે એ આપણે કંટ્રોલ કરી શકાય. ફ્લો કંટ્રોલ કરવાનું રીઝન એવું છે કે જો ત્યાં વધારે ફ્લો હશે તો આપણો જે મોલ્ટન પાર્ટ આપણે જે મોલ્ડ બનાવ્યું છે એ આપણે સેન્ડમાંથી પ્રિપેર કર્યું છે અને આ સેન્ડ છે એ ફ્લોની સાથે ધીમે ધીમે આગળની સાઈડ જઈ શકે છે અને મોલ્ટન મેટલમાં છે મિક્સ થઈ શકે છે અને એનો જે પાર્ટ્સ છે એ ડેમેજ થઈ શકે છે. તો આના કારણે છે ત્યાં એનો ફ્લો છે એ કંટ્રોલ કરવામાં આવે છે અને ત્યારબાદ એ રાઇઝરમાં છે, રાઇઝરના અમુક હાઇટ સુધી છે એ ફિલઅપ કરી દેવામાં આવે છે. તો આ છે પાર્ટિંગ ગેટિંગ સિસ્ટમ. એના આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ આગળ. પાર્ટિંગ ગેટના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ તો ફર્સ્ટ એડવાન્ટેજ ઇઝ ઇટ ઇઝ ઇઝી એન્ડ ફાસ્ટ મેન્યુફેક્ચર ફોર લો હાઇટ મોલ્ડ બોક્સ. ઓછી હાઇટના મોલ્ડ બોક્સ છે અને ફાસ્ટ અને ઇઝી છે મેન્યુફેક્ચરિંગ કરવું હોય ત્યારે પાર્ટિંગ ગેટ સિસ્ટમનો છે એ યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે હોટ મેટલ મૂવ્સ ટુવર્ડ્સ ધ રાઇઝર સો બેટર ડાયરેક્શનલ ફ્લો ઇઝ પોસિબલ. રાઇઝર તરફ જે મેટલ ફ્લો થાય છે બરોબર એ કેવી છે, હોટ મેટલ છે અને જેના કારણે છે ડાયરેક્શનલ ફ્લો છે, આ ડાયરેક્શનલ સોલિડિફિકેશન છે એ એનું ઇઝી કરી શકાય છે અથવા પ્રોપર કરી શકાય છે. નેક્સ્ટ વન છે ઇટ ઇઝ ઇઝી ઇન સેપરેટ ફ્રોમ કાસ્ટિંગ એન્ડ રિડ્યુસ ક્લિનિંગ કોસ્ટ. બરાબર, આપણે ફાઇનલી જ્યારે આપણી પ્રોડક્ટ છે પ્રોડ્યુસ થઈ ગઈ હોય છે ત્યારે આખી ગેટિંગ સિસ્ટમ છે એ ત્યાંથી રિમૂવ કરવામાં આવે છે તો એને ઇઝીલી છે ત્યાંથી રિમૂવ કરી શકાય છે કારણ કે મોલ્ટન મેટલ છે એ પ્રોપરલી સોલિડિફાઈ થઈ ગયું છે. એટ ધેટ ટાઈમ થોડુંક મોલ્ટન મેટલ છે રનર્સની અંદર હશે, થોડુંક રાઇઝર્સની અંદર રહી ગયું હશે, થોડુંક ગેટની અંદર રહી ગયું હશે. તો આ બધા પાર્ટ્સને છે એ મેઇન કાસ્ટિંગથી છે અલગ કરવા પડે છે તો આને ઇઝીલી કરી શકાય છે. એનો ડિસએડવાન્ટેજીસ જોઈએ તો એની અંદર ટર્બ્યુલન્સ છે એ પ્રોડ્યુસ થાય છે. જ્યારે મોલ્ડ બોક્સની હાઇટ છે એ વધારે હોય છે ત્યારે અંદર ટર્બ્યુલન્સ છે એ પ્રોડ્યુસ થાય છે અને આ ટર્બ્યુલન્સને જો ઓવરકમ કરવું હોય તો એમાં બોટમ ગેટ અથવા ટોપ ગેટિંગ સિસ્ટમનો યુઝ કરીને આને ઘટાડી શકાય છે અને એની ડિફેક્ટ છે એ ઘટાડી શકાય છે. નેક્સ્ટ ગેટિંગ સિસ્ટમ જોઈએ તો ટોપ ગેટ સિસ્ટમ. ટોપ ગેટિંગ સિસ્ટમ છે એ જનરલી લિમિટેડ અને સ્મોલ સાઇઝના મોલ્ડ છે એના માટે છે એ પ્રોડ્યુસ કરવામાં આવે છે અને મે બી જો રિક્વાયરમેન્ટ રહે કે લાર્જ મોલ્ડ માટે જો આનો યુઝ કરવામાં આવે ત્યારે એટ ધેટ ટાઈમ લાર્જ મોલ્ડ છે એ કોઈ ઇરોઝન રેઝિસ્ટન્સ મટીરિયલમાંથી છે બનાવવામાં આવે છે. ઓકે, આ ગેટિંગ સિસ્ટમમાં મેટલને છે ટોપ સાઈડથી છે એ એન્ટર કરવામાં આવે છે. કોઈ કન્ટિન્યુઅસ ફ્લો મેળવવા માટે એમાં સ્ટ્રેનર કોર છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. કાસ્ટિંગ સાઇઝ અને
રિક્વાયરમેન્ટ પ્રમાણે એના ગેટ છે અલગ અલગ યુઝ કરવામાં આવે છે, જેમ કે પેન્સિલ ગેટ છે, ફિંગર ગેટ છે, વેજ ગેટ છે. બટ આમાં ખાલી ગેટમાં જ ચેન્જીસ છે એ કરવામાં આવે છે, બરાબર. અને ખાલી જોઈએ તો નામ ઉપરથી આપણને ખ્યાલ આવી જશે, ટોપ ગેટ સિસ્ટમ છે એ ઉપરની સાઈડથી મેટલને છે એ પોર કરવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે ત્રણેય ગેટિંગ સિસ્ટમ છે એક ફિગરની અંદર જોઈ શકીએ છીએ. ઓકે, સૌથી ફર્સ્ટ આપણને આપી છે એ છે ટોપ ગેટ સિસ્ટમ છે, બરાબર, કે જેમાં અપર સાઈડથી છે મેટલને છે એ એન્ટર કરવામાં આવે છે. સેકન્ડ વન આપી છે એ બોટમ ગેટ સિસ્ટમ છે, જેમાં સાવ નીચેના ભાગમાંથી છે એ મેટલને એન્ટર કરવામાં આવે છે. અને થર્ડ વન છે આપણે જે જોઈ ગયા છે એ પાર્ટિંગ ગેટ સિસ્ટમ છે, કે જેમાં સેન્ટરમાંથી અથવા જે પાર્ટિંગ લાઈન પ્રોવાઈડ કરી છે એને પેરેલલમાંથી છે એ મેટલને છે કેવિટી સુધી એન્ટર કરાવવામાં આવે છે. ટોપ ગેટિંગ સિસ્ટમના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ જોઈએ તો ફર્સ્ટ એડવાન્ટેજીસ કે આ ટાઈપની ગેટિંગ સિસ્ટમને કારણે આપણું સોલિડિફિકેશન છે એ ડાયરેક્શનલ સોલિડિફિકેશન કરી શકાય છે. અને આ ડાયરેક્શનલ સોલિડિફિકેશન છે એ રાઇઝર્સની ડાયરેક્શનમાં હોય છે, જેના કારણે આપણે સારા શ્રિંકેજને કારણે જે થતા ચેન્જીસ છે એ ઓપ્ટિમાઇઝ સારામાં સારી રીતે છે એને ઓપ્ટિમાઇઝ કરીને એનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ વન જોઈએ તો ટોપ ગેટ સિસ્ટમ છે એક રાઇઝર તરીકે વર્ક કરે છે. આપણે કહી શકાય કે આ ગેટિંગ સિસ્ટમની અંદર આપણે રાઇઝરને એવોઇડ પણ કરી શકીએ છીએ, કારણ કે આગળના જે પણ પાર્ટ્સ આવી ગયા, સ્ક્રૂ છે, બેઝિન છે, રનર્સ છે, ગેટ છે, બરાબર, એ દરેક પાર્ટ છે એઝ અ રાઇઝર તરીકે વર્ક કરી દેશે. એટલે અહીંયા આપણે અલગથી એક રાઇઝર છે મૂકવાની જરૂર રહેતી નથી, અને એની પાછળનો જે ખર્ચ છે અથવા ટાઈમ છે એ પણ સ્પેન્ડ થતો ઓછો કરી શકાય છે. ડિસએડવાન્ટેજીસમાં જોઈએ તો જે મટીરિયલ છે એ લાઇટ વેટ છે અને ઓક્સિડાઇઝેબલ છે, બરાબર, તો એ ટાઈપના મટીરિયલ માટે આ ગેટિંગ સિસ્ટમ છે એનો યુઝ કરી શકાતો નથી, અથવા એને માટે આ એડવાઇઝેબલ નથી. ગેટિંગ સિસ્ટમનો નેક્સ્ટ ટાઈપ જોઈએ તો બોટમ ગેટિંગ સિસ્ટમ. બોટમ ગેટિંગ સિસ્ટમમાં મેટલ છે એ મોલ્ડના બોટમમાંથી છે એન્ટર થાય છે. ટુ મેક ઇઝી ફ્લો ઓફ મેટલ હોર્ન સ્ક્રૂ ઇઝ યુઝ, બરાબર, અને ઇઝીલી ફ્લો કરવા માટે એમાં હોર્ન સ્ક્રૂનો છે એ યુઝ કરવામાં આવે છે. એના એડવાન્ટેજીસ જોઈએ તો લાર્જ સાઇઝનું સ્ટીલ કાસ્ટિંગ છે એ બનાવવા માટે બોટમ ગેટિંગ સિસ્ટમનો વધારે પ્રમાણમાં યુઝ કરવામાં આવે છે. મેટલ ઇરોઝન એન્ડ ટર્બ્યુલન્સ પોરિંગ છે એ આમાં થઈ શકતું નથી. ઇન ધ સેન્સ કહી શકાય કે જ્યારે મેટલને છે પોર કરવામાં આવે છે ત્યારે મોલ્ડ મટીરિયલનું છે એનું ઇરોઝન નથી થતું, અને એમાં ફ્લો છે એ ટર્બ્યુલન્સ ટાઈપનો ક્રિએટ નથી થતો, જેના કારણે હાઈ વેવ્સ ક્રિએટ થાય અને મોલ્ડને છે એ અફેક્ટ કરે. તો આ એના એડવાન્ટેજીસ છે. નેક્સ્ટ જોઈએ તો મેટલ પોર ફ્રોમ બોટમ સો કોર વિલ નોટ બી અફેક્ટેડ. મેટલ છે એ બોટમમાંથી છે ધીમે ધીમે ફિલઅપ થતું અપર સાઈડ આવે છે, જેના કારણે છે કોર છે પોતાની પોઝિશન ઉપરથી કોરને કોઈ પણ ટાઈપના ડેમેજ છે થવાની શક્યતા નથી. એનો ડિસએડવાન્ટેજીસ જોઈએ તો મેટલને જ્યારે પોર કરવામાં આવે છે ત્યારે બોટમમાંથી પોર થતું અપર સાઈડ આવે છે. ઇન ધ સેન્સ કહી શકાય કે પૂરેપૂરું મોલ્ટન ગેટિંગ સિસ્ટમનો યુઝ કરીને પૂરેપૂરું રાઇઝર સુધી જો મોલ્ટન મેટલને છે પોર કરવામાં આવે એટ ધેટ ટાઈમ એવું પોસિબલ છે કે જે જગ્યાએ મોલ્ટન મેટલ ઓલરેડી પોર થઈ ચૂક્યું છે એ ઘણું બધું છે એ કૂલ થઈ ગયું હોય છે, સોલિડિફિકેશન એનું સ્ટાર્ટ થઈ ગયું હોય, આવું બની શકે છે, જેના કારણે છે કાસ્ટિંગની અંદર છે ડિફેક્ટ થવાના ચાન્સીસ વધારે છે. તો આ હતા ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ગેટિંગ સિસ્ટમ. નેક્સ્ટ ટોપિક જોઈએ તો ગેટિંગ રેશિયો. સ્ક્રૂનો ક્રોસ સેક્શન એરિયા જેટલા પણ રનર્સ યુઝ કર્યા છે, આ દરેક રનર્સનો ક્રોસ સેક્શન એરિયા અને જેટલા પણ ગેટ યુઝ કર્યા છે દરેક ગેટનો ટોટલ ક્રોસ સેક્શન એરિયા છે. આ ત્રણેય ક્રોસ સેક્શન એરિયાને નો જો રેશિયો લેવામાં આવે, બરાબર, તો આ રેશિયોને કહે છે ગેટિંગ રેશિયો. જ્યારે મેટલ છે એ ગેટ પાસેથી પાસ થતું હોય છે ત્યારે મેટલ એઝ અ ફ્લુઇડ તરીકે વર્ક કરે છે ને, અને આ ફ્લુઇડ છે ત્યાં એક ફિલ્મ પ્રોડ્યુસ કરે છે, અને આ ફિલ્મ છે
એક ટાઈપનો રેઝિસ્ટન્સ છે એ ક્રિએટ કરે છે. આ રેઝિસ્ટન્સને છે ઓવરકમ કરવા માટે છે લિક્વિડનું છે બેક પ્રેશર છે એ મેન્ટેન કરવું પડે છે. અને આ બેક પ્રેશર મેન્ટેન છે આપણે ગેટિંગ રેશિયોથી છે એ મેન્ટેન કરી શકીએ છીએ. એટલા માટે ગેટિંગ રેશિયોની આમાં રિક્વાયરમેન્ટ રહે છે. નીચે આપણે એક એક્ઝામ્પલ દ્વારા ગેટિંગ રેશિયો જોઈએ તો આપ્યું છે કે ધ સ્પ્રૂ ક્રોસ સેક્શન ઇઝ 1 સ્ક્વેર સેમી. બરાબર, કે સ્પ્રૂ છે એનો ક્રોસ સેક્શન એરિયા છે 1 સેન્ટીમીટર સ્ક્વેર છે. રનર ક્રોસ સેક્શન એરિયા છે 3 સ્ક્વેર સેન્ટીમીટર છે. અને એનો ગેટનો ક્રોસ સેક્શન એરિયા છે 3 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરાબર, અથવા સ્ક્વેર સેન્ટીમીટર છે. તો આને કઈ રીતે ઇન્ડિકેટ કરી શકાય? 1:3:3 ઇન ધ સેન્સ કે ફર્સ્ટ વન છે એ સ્પ્રૂ ક્રોસ સેક્શન એરિયા છે 3 છે. સેકન્ડ નંબર ઉપર જે 3 આપ્યો છે એ છે રનરનો ક્રોસ સેક્શન એરિયા છે. અને લાસ્ટ 3 છે એ છે ગેટ ક્રોસ સેક્શન એરિયા. તો આના બેઝ ઉપરથી છે ગેટિંગ રેશિયો છે આપણે મેળવી શકીએ છીએ.